અમરેલી શહેરમાં રહેતો આ યુવક હાથ વડે પોતાની કળા પીરસી રહ્યો છે. અમરેલી શહેરમાં ડિજિટલ યુગમાં, આધુનિક ટેકનોલોજીના યુગમાં હજુ પણ અનેક કળાઓ જીવંત રહી છે, અને જેમાંની એક કળા એટલે પેઇન્ટિંગ, ચિત્રકાર. હજુ પણ આ યુવક હાથ વડે પેઇન્ટિંગ તૈયાર કરી પોતાની આજીવિકા મેળવી રહ્યો છે. મારું નામ રફીક ગોરી છે અને હું છેલ્લા 20 વર્ષથી આ પેઇન્ટિંગ કામ કરું છું. અને આ પેઇન્ટિંગમાં મને બહુ ઘણો અનુભવ છે. અને જે પહેલા છે એ પેઇન્ટર સાગર છે તેમની નીચે હું તૈયાર થયેલો છું. હું આ પેઇન્ટિંગ છેલ્લા 20-25 વર્ષથી કરું છું. અને આમાં અત્યારે તો ડિજિટલ યુગ આવ્યા પછી થોડુંક ઠીકઠાક ચાલે છે અત્યારે કામકાજ. અંદાજિત 20-25 હજાર રૂપિયા જેટલું કામ હોય, કંઈ નક્કી ન હોય. ક્યારેક હું કોઈ પણ જાતના ચિત્ર બનાવી શકું છું. દાખલા તરીકે કોઈ પણ હોર્ડિંગ્સ હોય, કોઈ પણ જાતના ચિત્ર બનાવવાના હોય, અથવા આર્ટિસ્ટને લગતા કોઈ પણ ચિત્ર હોય ને એ બનાવી શકું છું. ફાઇન આર્ટ્સનું જે સારું વ્યવસ્થિત ચિત્ર હોય એવા બનાવીએ છીએ. કેવો કલરનો ઉપયોગ કરો છો? શેનથી તમે બનાવો? આમાં વોટર કલર અમે ઉપયોગ કરીએ છીએ અને ઓઇલ પેઇન્ટિંગ કરીએ છીએ. બીજું શું ચિત્ર સિવાય બનાવો? બસ ચિત્ર જ અને લખાણ, જે કાંઈ દિવાલ, રસ્તા ઉપર, દુકાનો ઉપર જે કોઈ જાહેરાતો કે કંઈ લખાવતા હોય તે. શરૂઆતનું તો બહુ લાંબો ટાઈમ થઈ ગયો, બહુ યાદ નથી. અંદાજિત ત્યારે 400-500 રૂપિયાનું કદાચ કામ કરી છે. બહુ હાથ વડે તૈયાર કરવામાં આવતું ચિત્ર અને ડિજિટલ પ્રિન્ટિંગમાં કાઢવામાં આવેલા ચિત્રમાં ખૂબ જ ડિફરન્સ હોય છે. પરંતુ હજુ પણ અનેક એવી દિવાલો, અનેક એવા મકાનો છે કે જ્યાં હાથ વડે પેઇન્ટિંગ કરાવવામાં આવે છે. ડિજિટલ સમયમાં લોકો પેપર્સને આકર્ષે છે, જ્યારે અનેક વ્યક્તિઓ પોતાના હાથની કળા વડે ચિત્ર આબેહૂબ બનાવતા હોય છે. એવા જ એક આ પેન્ટરકાર અમરેલીના છે કે જેઓ છેલ્લા 20 વર્ષથી પેઇન્ટિંગનું કામ કરે છે. તેઓ પેન્ટર સાગર તેમના ગુરુ છે અને તેઓના સાથે રહી અને પેઇન્ટિંગ કરવાનું શીખ્યા છે. અને આજે મોટા મોટા હોર્ડિંગ્સ અને અલગ અલગ ચિત્રો દોરી અને પોતાની આજીવિકા મેળવે છે. જેઓએ આ ચિત્રકાર તરીકેની જીવનની શરૂઆતનો પ્રથમવાર 400 રૂપિયા તેઓને મળ્યા હતા અને ત્યારથી આજે 25,000 સુધીની સફર થઈ છે.